જામનગર દરાર નગરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો. જામનગરના દરાર નગર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી પીવાથી ઝાડા અને ઉલટીની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 20મી વધુ કેસ સામે આવતા તમામ અસરગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગઈકાલે નળમાં કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું હતું, જે પાણીનો ઉપયોગ કર્યા બાદ અનેક લોકોને તબિયત બગડી હતી. પાણીની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરાઈ છે કે નહીં અને અસરગ્રસ્ત વિસ્તારમાં શુદ્ધ પાણી પુરવઠો ક્યારે શરૂ થશે તે હવે જોવાનું રહ્યું છે. જીજા બોલું છું. ધરારનગર નંબર 2 થી કાળું પાણી આવે છે, એના કારણે થયા છે ઝાડા. તમને ક્યાંથી તકલીફ થઈ છે? સવારથી કેટલી વાર ત્યાં જવું પડ્યું? ઘણી વાર અત્યારના ક્યાં આવ્યા છો? આર્મી હોસ્પિટલ.